મિત્રો, આપણા ભારતીય રસોડામાં મસાલાનો ભંડાર છે, પણ આજે મારે વાત કરવી છે એવા એક મસાલાની, જેને આપણે મસાલાની રાણી કહીએ છીએ. જી હા, હું વાત કરી રહી છું નાનકડી સુગંધીદાર લીલી એલચી વિશે. તમે ચામાં નાખો, શ્રીખંડમાં નાખો કે પછી જમ્યા પછી મુખવાસ તરીકે ખાઓ, એલચી તો આપણે રોજ ખાઈએ છીએ. પણ એક મિનિટ, શું તમે જાણો છો કે તમે જે રીતે એલચી ખાઈ રહ્યા છો તે કદાચ તમારા શરીરને ફાયદાને બદલે નુકસાન કરી રહી છે? શું તમને ખબર છે કે અમુક બીમારીઓમાં એલચી ખાવી એ ઝેર સમાન સાબિત થઈ શકે છે? અને શું તમને ખબર છે કે રાત્રે સૂતી વખતે માત્ર 2 એલચી ખાવાથી એવા પરિણામ મળે છે જે મોંઘી દવાઓ પણ નથી આપી શકતી? આજના આ સ્પેશિયલ એપિસોડમાં હું તમને એલચીનું પોસ્ટમોર્ટમ કરીને બતાવીશ. આયુર્વેદના પાનેથી શોધેલી એવી સચોટ માહિતી આપીશ કે જો તમે આ રીતે એલચી ખાશો તો 100% ગેરંટી સાથે ફાયદો થશે. આ વિડીયોમાં આપણે જાણીશું એલચી ખાવાની સાચી રીત અને સાચો સમય. કોણે એલચી ભૂલથી પણ ન ખાવી જોઈએ? સાવચેતી: ઘરેલું ઉપચાર જે બ્લડ પ્રેશરથી લઈને તણાવ સુધી બધામાં રાહત આપી શકે. અને ક્યારે તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ? તો ચાલો, હવે મોડું નથી કરવું. નોટ અને પેન લઈને બેસી જાઓ, કારણ કે આ માહિતી તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે એલચી માત્ર સુગંધ માટે નથી. એલચી 2 પ્રકારની હોય છે: નાની લીલી એલચી અને મોટી કાળી એલચી. આજે આપણે મુખ્યત્વે લીલી એલચીની વાત કરીશું. એલચીમાં કુદરતી રીતે શું હોય છે? તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. આયુર્વેદ પ્રમાણે એલચી ત્રિદોષ શામક છે, પણ ખાસ કરીને તે વાત અને કફનું સંતુલન કરવામાં શ્રેષ્ઠ છે. તેની તાસીર ગરમ હોય કે ઠંડી, આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે. તો લખી રાખજો, એલચીની તાસીર ઠંડી હોય છે, પણ પાચન પછી તે ગરમી ઉત્પન્ન કરી શકે છે જો વધુ માત્રામાં લેવાય તો. આ નાનકડા દાણામાં સિનિઓલ નામનું તત્વ હોય છે, જે પેટ અને ફેફસા માટે અમૃત સમાન છે. પણ આ અમૃત ત્યારે જ કામ કરે જ્યારે તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે. હવે હું તમને જે રીત બતાવવા જઈ રહી છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો. જો તમને આમાંથી કોઈ તકલીફ હોય તો આ રીત અપનાવવાથી પરિણામ મળશે જ. નંબર 1, પાચન અને ગેસ માટે. જો તમને જમ્યા પછી પેટ ભારે લાગતું હોય, ગેસ થતો હોય, તો જમ્યાના 15 મિનિટ પછી 1 એલચી મોઢામાં મૂકીને ધીમે ધીમે ચાવો. યાદ રાખજો, ફટાફટ ચાવીને ગળી નથી જવાનું. તેને 5 થી 10 મિનિટ સુધી મોઢામાં રાખીને તેનો રસ ગળા નીચે ઉતારવાનો છે. આનાથી લાળ ગ્રંથિઓ એક્ટિવ થાય છે અને પાચન રસ બને છે. નંબર 2, હાઈ બ્લડ પ્રેશર માટે. એલચીમાં પોટેશિયમ અને ફાઇબર છે. જેમને બીપીની તકલીફ છે તેમણે રોજ સવારે ખાલી પેટે 1 એલચી અને સાથે અડધી ચમચી મધ ચાટી જવું. આ પ્રયોગ સતત 1 મહિના સુધી કરશો તો બીપી કંટ્રોલમાં રહેવામાં મોટી મદદ મળશે. નંબર 3, મોઢાની દુર્ગંધ અને પેઢા માટે. આ તો આપણે સૌ જાણીએ છીએ, પણ જેમને પેઢામાંથી લોહી નીકળતું હોય અથવા મોઢામાં ચાંદા પડ્યા હોય, તેમણે એલચીના પાવડરને પાણીમાં ઉકાળી તે પાણી ઠંડુ થાય એટલે કોગળા કરવા. તરત જ રાહત મળશે. નંબર 4, અનિદ્રા અને ડિપ્રેશન. આ મારો સૌથી ફેવરિટ નુસ્ખો છે. જેમને રાત્રે ઊંઘ નથી આવતી અથવા મન બેચેન રહે છે, રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ નવશેકું દૂધ લ્યો. તેમાં ચપટી હળદર અને 2 એલચી વાટીને નાખો. એલચીની સુગંધ તમારા મગજને શાંત કરે છે અને કોર્ટિસોલ લેવલ ઘટાડે છે. તમને બાળકની જેમ ઊંઘ આવશે. નંબર 5, શરદી, ઉધરસ અને કફ. જો કફ જામી ગયો હોય તો એલચીનું તેલ અથવા એલચીનો ઉકાળો રામબાણ છે. 2 એલચી, 1 લવિંગ અને થોડું આદું પાણીમાં ઉકાળીને પીવાથી છાતીમાં જામેલો કફ છૂટો પડે છે. મિત્રો, હવે વિડીયોનો સૌથી મહત્વનો ભાગ શરૂ થાય છે. મેં શરૂઆતમાં કહ્યું હતું તેમ અમુક લોકો માટે એલચી નુકસાનકારક હોઈ શકે છે. સાવચેતી ખૂબ જરૂરી છે. નંબર 1, પિત્તાશયની પથરી. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. જો તમને પિત્તાશયમાં પથરી હોય તો એલચી ખાતા પહેલાં 100 વાર વિચારજો. એલચી ખાવાથી પિત્તાશય સંકોચાય છે અને તેનાથી પથરીનું દર્દ અચાનક વધી શકે છે, જેને પિત્તાશયની પથરીનો ઝાટકો જેવો દુખાવો કહેવાય છે. જો તમને પથરી છે તો ડૉક્ટરને પૂછ્યા વગર એલચીનો પ્રયોગ ન કરતા. નંબર 2, ગર્ભાવસ્થા અને સ્તનપાન. રસોઈમાં મસાલા તરીકે એલચી વપરાય તે સુરક્ષિત છે, પણ ગર્ભવતી મહિલાઓએ ઔષધિ તરીકે એટલે કે વધુ માત્રામાં એલચી ન ખાવી જોઈએ.
તેનાથી ગર્ભાશયમાં સંકોચન થવાનો ડર રહે છે. એટલે લિમિટમાં જ રહેવું. નંબર 3, એલર્જી. ઘણા લોકોને એલચીના દાણાથી સ્કિન પર રેશિસ થઈ જાય છે અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જો તમને એલચી ખાધા પછી ખંજવાળ આવે કે શ્વાસ રૂંધાય તો તાત્કાલિક બંધ કરી દો. નંબર 4, લોહી પાતળું કરવાની દવા ચાલતી હોય. જો તમે એસ્પિરિન કે બીજી કોઈ લોહી પાતળું કરવાની દવા લ્યો છો તો એલચીનું સેવન ઓછું કરો, કારણ કે એલચીમાં પણ લોહી પાતળું કરવાનો ગુણ છે. બંને ભેગું થાય તો બ્લીડિંગનું જોખમ વધી શકે. તો હવે સવાલ એ છે કે રોજની કેટલી એલચી ખાવી જોઈએ? સ્વસ્થ વ્યક્તિ દિવસની 1 થી 2 નંગ એટલે કે વધુમાં વધુ 1 થી 1.5 ગ્રામ જો પાવડર લેતા હો તો અડધી ચમચીથી ઓછો દિવસભરમાં. યાદ રાખો મિત્રો, અતિની ગતિ નથી. જો તમે એકસાથે 5 થી 10 એલચી ખાઈ જશો તો ફાયદાને બદલે ઉલટી, પેટમાં બળતરા અને ચક્કર આવી શકે છે. મિત્રો, ઘરેલું ઉપચાર સારા છે, પણ જો એલચી ખાધા પછી તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો રાહ જોયા વગર હોસ્પિટલ જવું. અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે, ગળામાં કે જીભ પર સોજો આવી જાય, પેટમાં અસહ્ય દુખાવો ઉપડે, એટલે કે ખાસ કરીને જમણી બાજુ ઉપરના ભાગે જે પિત્તાશયનો દુખાવો હોઈ શકે, શરીર પર લાલ ચકામા નીકળી આવે, આ બધા ગંભીર રિએક્શન હોઈ શકે છે, જેમાં સમય બગાડવો જોઈએ નહીં. તો મિત્રો, આ હતી એલચી પુરાણ. એલચી એ માત્ર મુખવાસ નથી, પણ એક ઔષધિ છે. જો તમે તેને યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે અને તમારી શારીરિક સ્થિતિ જોઈને લેશો તો તે તમારા માટે વરદાન સાબિત થશે. સારાંશમાં કહું તો રોજ રાત્રે દૂધ સાથે અથવા જમ્યા પછી 1 એલચી ચાવવી શ્રેષ્ઠ છે. પથરીના દર્દીઓ દૂર રહેવું, માત્રાનું ધ્યાન રાખવું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરજો. કોને ખબર, તમારી એક શેર કોઈની તબિયત સુધારી શકે. તમને એલચી ખાવાથી કોઈ ફાયદો થયો છે કે કોઈ નવો ઉપયોગ જાણો છો? મને નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. હું દરેક કોમેન્ટ વાંચું છું. આવા સચોટ અને ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.